ગાઈસ સખત વરસાદ પડે છે 3 દિવસથી અને મારા ટાઉનની અંદર ટોટલ 2 શોપ છે. આ ટિપિકલી પેલું આપણે ગામડું કહેવાય ને એ ટાઈપનું છે. તો કંઈ પણ લેવું હોય મિલ્ક કે વેજીટેબલ્સ કે મતલબ એક્સેસિબિલિટી છે કે ઇફ યુ વિલ ગો ફાર લાઈક 10 to 15 kilometers you will get it in big superstores, but here we have only two this type of shop. So this is one from which we are buying milk, sometimes vegetables if we need or anything. તો આ એક એટીએમ પણ છે અહીંયા કેશ વિથડ્રો કરવા માટે. અને તમે જુઓ કે આ કેવા ટાઈપનું ટાઉન છે. લાઈક અત્યારે રેઇન કન્ટિન્યુ ચાલુ છે એટલે વેધર થોડું એવું દેખાય છે. તમે જુઓ આજુબાજુ હિલી એરિયા છે અને આજુબાજુ નિયર એક્સેસિબલ એરિયાસ છે. મતલબ ટાઉનની અંદર કેવા છે કે 2-3 બાર છે અને બીજું જે આપણે પેલા પબ કહીએ ને એ ટાઈપના છે ડ્રિંક્સ માટે. અને બસ બીજું આ ટાઈપનું મિલ્ક આવે છે બોટલમાં. જુઓ ફરી તમને ડિફરન્ટ વેરાયટીઝના મિલ્ક બતાવીશ. રેઇન પણ પડે છે કન્ટિન્યુઅસ. મતલબ 2 વર્ષમાં આટલો બધો કન્ટિન્યુ રેઇન એટલો બધો નથી જોવા મળે હજી સુધી. બસ સ્ટોપ છે. નાનું ટાઉન છે, એટલું બધું મોટું નથી. અને જુઓ વોકિંગ છે મારે અને મારું વર્ક પ્લેસ પણ વોકિંગ છે. સેજલ બાય કાર જાય છે. Alright, so I will see you in next video. Rain na લીધે I cannot properly record this video. So આ વિડીયોમાં આટલી જ મજા લો. નેક્સ્ટ વિડીયોમાં હું તમને કંઈ ફરી નવું બતાવીશ. થેન્ક યુ સો મચ.